મહીસાગર જિલ્લાના સંતરામપુરથી બિગ બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા જુઓ અમારા મહીસાગરના બ્યુરો ચીફ સલમાન મોરાવાલાને સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલ અહેવાલની વિગત પ્રમાણે જુઓ સંતરામપુર બીડ ફળિયા પ્રાથમિક શાળામાં આયર્નનો ડોઝ આપવાથી બાળકોને આડઅસર થતા હડકંપ મચ્યો। પાદેડી અડોડ પ્રાથમિક શાળાના 10 બાળકોને માથું અને પેટમાં દુખાવાની ફરિયાદ થતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। આયર્નના ડોઝ આપવાના કારણે સંતરામપુર તાલુકાની બીડ ફળિયા પ્રાથમિક શાળાના કેટલાક બાળકોને જીભ પર કાળાશ અને પેટમાં દુખાવાની આડઅસર થઈ હતી। આ બાબતે વાલીઓ અને સ્કૂલના સ્ટાફ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા। બાળકોને 108 એમ્બ્યુલન્સની મદદથી સંતરામપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં ફરજ પરના તબીબોએ તમામ બાળકોની સારવાર શરૂ કરી। રાત્રિ સુધીમાં બાળકોની તબિયત સુધારામાં આવી અને તેમને રજા આપી દેવામાં આવી। રિપોર્ટર સલમાન મોરાવાલા, સંતરામપુર।